સુરતના ખટોદરા વિસ્તારની ઘટના સામે આવી છે। 30 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાધો છે। યુવક સંચા મશીનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। યુવાન 15 દિવસથી બેરોજગાર હતો, જેથી તેણે આ પગલું ભર્યું। સુરતના ખટોદરા વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં 30 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાધો છે। આ યુવક સંચા મશીનમાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। યુવાન 15 દિવસથી બેરોજગાર હતો। કામ શોધવા છતાં કામ નહોતું મળતું। શેના કારણે ફાંસો ખાધો તેની ખબર નથી તેવું પત્નીએ જણાવ્યું હતું। સુશીલાબેન, કઈ જગ્યા પર રહેવાનું અને શું ઘટના બની છે? નવા પતા 85 નંબર આપણા પતિનું નામ શું છે અને એમની ઉંમર કેટલી? એની 30 આશરે લખેલી છે 30। ગળે ફાંસો ખાવાનું કારણ ખબર નહીં, અમને સોઈ ગયેલા હતા રાતે અમે 12 વાગ્યા લગી તો જાગતા જ હતા અમે। પછી શું થયું તે ખબર નહીં આવે ને। પછી થોડીક વાર એને જોયું તો છોકરી જોવા આવી ને મોબાઈલ મૂકવા, તે છોકરીએ જોયું। શું કામ કરતું? એ સંચા મશીન કપડું વણતા હતા, કપડું બનાવે। કેટલા મહિનાથી ઘરે હતા અને અઠવાડિયું 15 દિવસ જેવા, અઠવાડિયું 15 દિવસ જેવા। તમને શું લાગે છે કે કામની હોવાના કારણે આપઘાત થયો? હવે હું ખબર એના મનમાં હું હોય। તમને આવું કોઈ જાણ કરેલી કે મને કામ નથી હતું તે પોતે ઘરમાં કામે તો રોજના હોધવા જાય, રોજના કામ હોધવા તો સવારના જાય શોધવા સારું કામ નહીં મળતું। ઘરે આવીને કઈ નહીં એવું ઘરે આવીને કઈ આવો વિચારો ખબર નહીં આવે વિચારે કામની મજબૂરીના કારણે કઈ ખબર તમારા હસબન્ડનું પૂરું નામ? વિજયભાઈ નરેશભાઈ। અને ઉંમર 30 તમે એના કોણ વાઇફ છે। બેરોજગારીના હિસાબે નહીં ખબર આવે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।